નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો તે ભણવાનું છે। તો આપણે આગળના વિડીયોમાં શું શું ભણ્યા હતા તો કે જાદુઈ ષષ્ટકોણ, જાદુઈ ચતુષ્કોણ એટલે કે જાદુઈ ચોરસ, સંખ્યાઓ અને સંખ્યાઓ વગેરે જેવા ટૉપિક ભણ્યા હતા। તો હવે આપણે અહીંયા એક નવો ટૉપિક લેવાનો છે। શું ટૉપિક છે તો કે કેલેન્ડરનો જાદુ। શું કહે છે? કેલેન્ડરનો જાદુ। પુસ્તકના પેજ નંબર 107 ઉપર આપેલ છે। તો હવે અહીંયા કહે છે કે કેલેન્ડર પ્રશ્ન 1, તમે કેલેન્ડરમાંથી કોઈ પણ 3x3 માપનું ખાનું લો અને તે તમામ સંખ્યાઓનો સરવાળો ટૂંકી રીતે શોધો। શું કહે છે કે એનો સરવાળો છે એક ટૂંકી રીતે 3x3 માપનું ખાનું એટલે કે એક ખાનામાં એક સંખ્યા હોય એટલે કે 9 સંખ્યા લેવાની। 3x3 એટલે કે 3x3 એટલે ઉપર આડી 3 સંખ્યા અને નીચે 3 સંખ્યા લેવાની છે અને એનો સરવાળો ટૂંકી રીતે શોધી શકીએ છીએ એ રીતે લેવાનો છે। જુઓ, નીચે કેલેન્ડર આપેલું છે, સોમથી શનિ, રવિથી શનિ સુધી। એમાં એક બોક્સ દોરેલું છે। શું દોરેલું છે? બોક્સ। એ બોક્સમાં 3x3ની સંખ્યા લીધી છે એટલે કે 9 તારીખો લીધી છે, 7, 8, 9। હવે એ પણ કઈ રીતે? 3 આડી અને 3 ઊભી જ લેવાની હોય છે। 14, 15, 16, 21, 22, 23 આ 9 સંખ્યાઓ લીધી છે। હવે છે આપણે આ ખાનાની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ જ ઝડપીથી કરી શકશું। હવે તો શું થાય? આપણને વિચાર આવે કે આ ખાનાનો સરવાળો ખૂબ ઝડપીથી, આમાં તો થોડીક વાર લાગશે તો કે પરંતુ થોડો સમય લાગશે ને તો કે ના લાગે। કઈ રીતે નહીં લાગે? તો જુઓ નીચે, સૌથી નાની સંખ્યા કઈ? 7, તેમાં 8 ઉમેરતા। શું કહે છે? તેમાં 8 ઉમેરવાના। કેટલા ઉમેરવાના છે? 8। હવે એ 8 ઉમેર્યા બાદ બેનો સરવાળો કરતાં શું જવાબ મળે છે આપણને? 15। કેટલા મળે? 15, જેને 9 વડે ગુણતા। હવે આ વસ્તુ એક યાદ રાખવાની કે જેને શું કીધું? 9 વડે ગુણવાની છે એટલે શું જવાબ મળે છે આપણને? તો કે 15 × 9 બરાબર 135। આ આપણો જવાબ। હવે ખાનાની સૌથી મધ્યમાં રહેલી સંખ્યાને 9 વડે ગુણતા 15 × 9 બરાબર 135। બે જ રીત છે આમાં। હવે અહીંયા બે જ રીતમાં કઈ પહેલું કે સૌથી નાની સંખ્યા કઈ લેવાની? 7, પછી એની પછીની જે સંખ્યા આવતી હોય એ એમાં ઉમેરવાની। સોરી, જે સંખ્યાને માત્ર 8 જ ઉમેરવાના। કેટલા ઉમેરવાના? 8। કોઈ પણ સૌથી નાની સંખ્યા હોય બોક્સમાં એ લેવાની, એમાં 8 ઉમેરવાના। એનો સરવાળો જે સરવાળો આવે એને શું કીધું છે? 9 વડે ગુણવાના। જે જવાબ આપે એ ચોરસ બોક્સનો શું થશે? જવાબ થાય। હવે આવી જ રીતે કોઈ બીજું બોક્સ લઈએ તો એના માટે હું અહીંયા કેલેન્ડર નથી દોરતી પણ અહીંયા સંખ્યાઓ લખું છું। કઈ કઈ? 3, 4, 5, 10, 11, 12, 17, 18 અને 19। હવે આ એક કેલેન્ડરની વચ્ચે જે બોક્સ આવે છે 3x3નું મેં દોરેલું છે। હવે આમાં આપણે આનો સરવાળો સરળ રીતે અને ઝડપીથી કરવો હોય તો શું કરવાનું? આપણી પાસે બે રીત છે। સૌથી નાની સંખ્યા કઈ? 3। 3માં કેટલા ઉમેરવાના? તો કે 8। 3 + 8 બરાબર 11। હવે એનો ગુણાકાર 9 સાથે કરવાનો એટલે કે 11 × 9 = 99, જે આ આખા બોક્સનો સરવાળો થાય। બીજી રીત કઈ અથવાની? તો કે એની સૌથી મધ્યમાં રહેલી ખાનાની સૌથી મધ્યમાં સંખ્યા રહેલી હોય એને 9 વડે ગુણવાના એટલે કે 11ને 9 વડે ગુણો એટલે જ આપણને
ચોરસ બોક્સનો સરવાળો મળે છે. હવે આગળ જુઓ, સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. હવે આપણે આટલી પેટર્ન જોઈ, હવે કંઈક બીજું જોઈએ તો કે સંખ્યાની સૌથી વધારે પેટર્ન એટલે કે બીજી વધારાની પેટર્ન જોવા માટે કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4 ... વગેરે વડે ગુણતા એટલે કે વગેરે વડે ગુણો. હવે આ સંખ્યાને દરેક વખતે તેમાં 3 ઉમેરો. જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ. હવે શું કહે છે કે તફાવત કેટલો આવે છે અને શું તે તફાવત સરખો છે એ પણ આપણે ત્યાં ધ્યાન રાખવાનું છે. હવે સંખ્યા લીધી છે એ જોઈએ. સંખ્યા છે 12 × 2. એક કોઈ સંખ્યા લીધી 12. હવે એનો ગુણાકાર કેવો વારાફરતી કરવાનો છે 2, 3, 4, 5, 6, 7 એવી રીતે. તો 12નો ગુણાકાર 2 હારે +3, 12નો ગુણાકાર 2 હારે +3 બરાબર 27. કઈ 12 દુ 24, 24 + 3 બરાબર 27. 12 તેરી 36 + 3 એટલે 39. બંને વચ્ચેનો તફાવત કેટલો એ જોઈ લો. તો કે કેટલો તફાવત છે તો કે 12નો. હવે આગળ જુઓ, 12 × 4 એટલે કે 48 +3 એટલે 51. હવે આ બેનો તફાવત જોવાનો. 51માંથી 39 જાય તો 40 અને 51માંથી 39 કાઢો કેટલા વધે તો કે 10 લે. 11માંથી 9 જાય તો 2 અને 4માંથી 3 જાય તો 1. કેટલા મળે આપણને? અહીંયા 12 મળે. હવે આગળ 12 × 5 એટલે કે 60. 60 + 3 એટલે કે 63. હવે 63માંથી 51 જાય તો કેટલા વધે તો કે 12. તો બધી સંખ્યાઓ વચ્ચે કેટલો તફાવત છે? 12 નો તફાવત છે. આ બંને વચ્ચે પણ 12નો તફાવત. એ જ રીતે આ બંને વચ્ચે 12, આ બંને વચ્ચે 12. બધી સંખ્યાઓમાં 12 નો તફાવત છે. તો આપણે કહી શકીએ કે હા, દરેક વખતે એક સરખો તફાવત 12 આવે છે. નીચે જુઓ, અન્ય સંખ્યાઓ લઈ આ જ પ્રમાણે કરો. અન્ય સંખ્યાઓ એટલે કે એમાં 3 ઉમેરા. હવે 3ની જગ્યાએ કોઈ બીજા 4 ઉમેરો, 5 ઉમેરો, 6 ઉમેરો વગેરે. તો અહીંયા જો આપણે 15 લીધા છે અને ઉમેરવાના 4 લીધા છે. તો કે 15 દુ 30, 30 + 4 34, 15 તેરી 45 +4 49. બંનેનો તફાવત કેટલો તો કે 15નો. આ બંનેનો 15નો છે એટલે આ બંનેનો પણ તફાવત 15 થાય. કેટલો થાય? 15. એવી જ રીતે બધી આટલી જેટલી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ વચ્ચે 15 નો તફાવત હશે. હવે આગળ જુઓ, અન્ય સંખ્યાઓ લઈ આ પ્રમાણે અને તેને દરેક વખતે ઉમેરવા માટે ક્રમિક અલગ અલગ સંખ્યાઓ લો. શું કહે છે? હવે એમાં આપણે એક જ સરખી સંખ્યા ઉમેરતા હતા ને. હવે શું કહે છે કે એમાં કોઈ અલગ અલગ સંખ્યા ક્રમિક ઉમેરવાની. પહેલાં 2 ઉમેરવાના, પછી 3 ઉમેરવાના, પછી 4 ઉમેરવાના. એવી રીતે અલગ અલગ સંખ્યાઓ ઉમેરીએ ને આ સંખ્યાઓને જુઓ કે કેટલો તફાવત આવે છે. 15 એકા 15 ને 2 17, 15 દુ 30, 30 ને 3 33, 15 તેરી 45, 45 ને 4 49. હવે આ ત્રણેયનો તફાવત જુઓ. 33માંથી 17 જાય તો કેટલા વધે? 6 અને 1 16. 49માંથી જાય તો 16. 65માંથી 49 જાય તો કેટલા વધે? 16 વધે. તો કે બધી સંખ્યાઓમાં કેટલા કેટલા વધે છે? 16. પહેલાં છે એ જે સંખ્યા આપણે સાથે ગુણતા હતા ને
15 લીધા હોય ને તો 15 વધતા હતા, પણ હવે જ્યારે એક એક ઉમેરવા માંડ્યા તો કઈ સંખ્યા વધવા માંડી છે? તો કે 16. બધા વચ્ચે કેટલો તફાવત હોય છે? 16નો. તો હવે દરેક વખતે એક સરખો તફાવત 16 આવે છે. નીચે જુઓ નંબર 2. નીચે આપેલ પેટર્નને ધ્યાનથી જુઓ. શું તમે તેને આગળ વધારી શકો છો? હવે આપણે જે પેટર્ન આપી છે એટલે માત્ર આપણે અહીંયા સીધું બુકમાં ક્યાં સુધી આપેલું છે? અહીંયા સુધીની પેટર્ન આપેલી છે. હવે એને આપણે આગળ વધારી શકશું કે નહીં એ જોવાનું છે. તો 8 - 1 ભાગ્યા 8 એટલે જવાબ શું મળે? 1. કેમ? 9માંથી 1 જાય એટલે 8. 8 ભાગ્યા 8 એટલે 1. 98 ભાગ્યા 2 ભાગ્યા 8. હવે અહીંયાથી શું કર્યું? 9 પછીની જે નાની ક્રમિક સંખ્યા આવતી હોય એ લીધી 8. એક એક સંખ્યા એમાં શું કરે છે? ઉમેરતા જાય છે. અને ભાગાકાર માટે 8 જ રહે છે. જવાબમાં શું આવશે? 12. અને અહીંયા 1 હતો, અહીંયા 12. 1 પછીની મોટી ક્રમિક સંખ્યા જવાબમાં ઉમેરાતી જાય છે. હવે પછી કઈ સંખ્યા લીધી છે? 8, 9, 7 એટલે કે 987 -3. અહીંયા બાદબાકીમાં પણ ક્રમિક સંખ્યામાં વધારો થાય છે. ભાગ્યા 8 જવાબ આવે 123. હવે 8, 9, 8, 7, 6. 7 પછીની સંખ્યા 6 -4 3 પછીની 4 ભાગ્યા 8ના 8. અહીંયા હવે આનો ભાગાકાર આપણે કરવો નહીં પડે. આમાંથી આ બાદ કરીએ ને પછી ભાગાકાર કરીએ એવું કરવું પડશે નહીં. કેમ? તો કે હવે માત્ર અહીંયા 1, 2, 3 છે. અહીંયા 1, 2 હતા તો 3 ઉમેર્યા. હવે ખબર પડી જ જાય આપણને કે 1, 2, 3 છે તો ઉમેરવાના કેટલા? 4. 1, 2, 3, 4 એટલે કે 1234. આગળ જુઓ એ જ રીતે 6 સુધી હતી સંખ્યા. હવે કેટલા ઉમેર્યા? 5. એમાં 5 લીધા, એમાંથી -4 પછીની સંખ્યા 5 ભાગ્યા 8. અહીંયા 1 થી 4 સંખ્યા હતી તો અહીંયા 1 થી 5 સંખ્યા આવે. એવી જ રીતે બીજા બંનેમાં પણ એવું જ છે. હવે આવે છે સ્માર્ટ સરવાળો. શું આવે છે? તો કે સ્માર્ટ સરવાળો. નીચેની પેટર્ન ધ્યાનથી જુઓ અને ખાના પૂર્ણ કરો. નીચેની પેટર્ન છે ધ્યાનથી જોવાની અને ખાના પૂર્ણ કરવાના છે. આપણને ચોપડીમાં એટલે કે પુસ્તકમાં માત્ર પહેલી હરોળ અને બીજી હરોળથી લઈને ત્રીજી હરોળ, બીજી હરોળમાં 2 અને ત્રીજી હરોળમાં 1 સંખ્યા જ આપેલી છે. અહીંયા માત્ર જવાબ આપ્યો છે અને છેલ્લા અંકો આપેલા છે. વચ્ચેનું જે પણ છે એ આપણે આપણી જાતે પૂરવાના છે. પૂરી શકીએ. હાવ સહેલું છે. કઈ રીતે? જુઓ, કોઈ તમને 10 સંખ્યાઓ એકસાથે ઉમેરવા આપે તો તમે શું કરો છો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સંખ્યા ઉમેરવા આપી. જવાબ શું મળ્યો? 55. હવે એના પછીની સંખ્યા 11, 12 પછી ખાલી જગ્યાઓ આપેલી છે. છેલ્લે 20 આપ્યા જવાબ 155. તો આપણને ખબર પડી જશે અહીંયા કેમ તો કે 11, 12 છે પછી શું આવે? 13, 14, 15, 16, 17, 18, 19, 20. આ તો સાવ સહેલું છે. હવે સંખ્યાઓનો સરવાળો કર્યા વગર તમે એ સંખ્યા ઉમેરી શકો છો? હા. કઈ રીતે? તો આગળ જુઓ. 21 થી લઈ 31. હવે 21 છે, 22, 23 ખબર છે. અહીંયા 155 આવ્યા. તો આમાં 100 ઉમેરાતા જાય છે. કેમ? પહેલાં 1-1ની લાઈન, પછી 11ની લાઈન, પછી આવી છે 21ની લાઈન. એનો મતલબ એવો થાય છે કે અહીંયા 55 પછી 155 આવ્યા એટલે કેટલા ઉમેર્યા? એમાં 100 ઉમેર્યા. તો હજી આમાં 100 ઉમેરો, એની એ જ સંખ્યા તો કેટલા મળે? 255. એમાં 100 ઉમેરો એટલે 355. અને અહીંયા 31 પછીથી 40 સુધીની બધી જ સંખ્યાઓ લખી દેવાય છે. એવી જ રીતે 61 સુધી કરેલું છે, જે તમારે તમારી જાતે કરી શકો છો. હવે આ શું તમે જવાબમાં કોઈ પેટર્ન દેખાય છે? આ જવાબ હતો એમાં તમને કઈ પેટર્ન દેખાણી? હા. શું પેટર્ન દેખાણી? તો કે મને જવાબમાં પેટર્ન દેખાય છે ક્રમિક 100નો વધારો
થતો જાય છે અથવા દરેક હરોળમાં 5મા ક્રમે આવતી સંખ્યાની પાછળ અંક 5 લખતા મળતી સંખ્યા એ ક્રમિક 10 સંખ્યાનો સરવાળો થાય છે. બીજું શું છે કે હરોળમાં 5મા ક્રમે સંખ્યા આવે છે એની પાછળનો અંક 5 લખતા મળતી સંખ્યા એ ક્રમિક શું થાય? 10 સંખ્યાનો સરવાળો થાય છે. હવે ભણીશું આપણે યુગ્મ સંખ્યાઓ સાથે ગમ્મત. યુગ્મ એટલે કે એકી સંખ્યાઓ સાથે ગમ્મત. એકી સંખ્યાઓ પેજ નંબર 109 ઉપર ચોપડીમાં આપેલ છે. નીચેની પેટર્ન ધ્યાનથી જુઓ અને ખાના પૂર્ણ કરો. આપણને અહીંયા જવાબ સહિત આપેલ છે કે શું છે? પહેલાં સરવાળો કરે છે અને પછી કોઈ પણ બે સરખી સંખ્યાઓ આવે છે જે ગુણાકારમાં હોય છે. કેમ? 1 + 3 એકી સંખ્યા છે ને, 1 અને 3 એનો સરવાળો કેટલો મળે આપણને? 4. હવે જવાબ આપણને 4 મળી ગયો. હવે એનો ગુણાકાર વર્ગ કાઢો એટલે 2 × 2 કે જે બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે. બંને અંકો, સંખ્યા તો ના કહી શકીએ તો અંકો કેવા છે? તો કે સરખા છે. હવે એના પછી 2 + 3 જે ઉપર હતા એ જ, પણ ઉમેરાના બીજી એના પછીની 3 પછીની તરત જ આવતી એકી સંખ્યા કઈ? 5. સરવાળો થઈ કેટલા મળે? 9. હવે 9નો ગુણાકાર, એવા બંને અંકો કેવા સરખા છે કે જે 9 સાથે ગુણી શકાય? તો કે હા, 3 × 3. હવે આવે છે પછીની સંખ્યા 1 + 3 + 5. અહીંયા સુધીની સંખ્યા બેઠી. હવે 5 પછીની તરત આવતી સંખ્યા કઈ છે? 7. એટલે એનો સરવાળો કેટલો થાય છે? 16. જે 4 × 4 એટલે કે 16 જવાબ આવે છે. હવે આપણે અહીંયા સરવાળો કરવા ન જઈએ અને ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ. કઈ રીતે? તો કે અહીંયા 9 સુધી સરવાળો કર્યો આપણે, તો હવે આ 1 + 3 4, 4 ને +5 એટલે 9, એવી રીતે ના કરીએ અને આપણને ખબર છે કે 4 × 4 16 થાય છે, તો એની પછીની સંખ્યા કોઈ આવે? 4 પછી 5 5 5 × 5 એટલે 25. આ આપણો એક સિમ્પલ રીત છે કે એક નવી પેટર્ન પણ કહી શકાય છે. એવી રીતે આખા પછી 49 સુધી કર્યું. હવે આપણે આને આગળ પણ વધારી શકીએ. 49 પછીની સંખ્યા કઈ આવે? 64. 8 × 8 અને 13 પછીનું અંક, 13 પછી એકી સંખ્યાનો અંક કયો આવે? 15. અને એનો સરવાળો કરીએ એટલે આપણને 8 × 8 એટલે જવાબ શું મળે? 64 મળે છે. તમે ક્યાં સુધી આગળ વધી શકો? હવે આ શું કહે છે કે તમે ક્યાં સુધી આગળ વધી શકો? તો કે અનંત સુધી આપણે આગળ વધી શકીએ છીએ. આ પ્રક્રિયા અનંત સુધી ચાલશે. તેથી પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળાનો જવાબ n × n થશે. એ આપણો જવાબ. હવે અજ્ઞાત સંખ્યાઓ. શું ભણવાનું છે? અજ્ઞાત સંખ્યાઓ. શું તમે બંનો અને વિનોદે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો? તો કે પહેલું તો એ શું ધારે છે એ પૂરી વાર્તા સાંભળો, જે ચોપડીના પેજ નંબર 110 ઉપર આપેલી છે. બંનો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાની ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવે છે. આ સંખ્યા જાણવાનો પ્રયત્ન કરો. હવે એના માટે કયા કયા અનુમાનો લગાવેલા છે એ અહીંયા આપેલ છે. તે 100ના અડધા કરતાં મોટી છે, તે 6ના અને 10 ગણાથી મોટી અને 7ના અને 10 ગણાથી નાની છે. 6 થી 10ની 10 ગણાથી મોટી છે, 6ના 10 ગણાથી મોટી છે અને 7ના 10 ગણાથી નાની છે. હવે 100ના અડધા કરતાં મોટી એટલે કે 50 કરતાં મોટી છે,
6ના 10 ગણા, 6ના 10 ગણા કેટલા? 60, 60થી મોટી છે અને 7ના 10 ગણાથી નાની એટલે કે 70થી નાની, એટલે આપણને ખબર પડી ગઈ એ સંખ્યા 60 અને 70ની વચ્ચે હશે. તેના દશકનો અંક તેના એકમના અંક કરતાં એક વધુ છે. શું કહે છે કે દશકના અંક કરતાં દશકનો અંક એ એકમના અંક કરતાં એક વધુ છે. કઈ રીતે? જો એ 4 હશે તો દશકનો અંક એક વધુ એટલે કે 5 હશે. આ તો એક્ઝામ્પલ છે એટલે જવાબ નથી. બંને અંકનો સરવાળો 11 થાય છે. તો હવે મેં ધારેલી સંખ્યા કઈ હશે? 60 અને 70ની વચ્ચે હશે. દશકનો અંક એકમના અંક કરતાં એક વધુ હશે અને 100થી મોટી આવે છે. તો ધારેલી સંખ્યા કેટલી થાય? જવાબમાં આવે છે 65. કેમ? જો 5 છે એ એકમનો અંક છે જે 6 કરતાં કેવો છે? નાનો. 6 અને 5નો સરવાળો કેટલો થાય છે? 11. હવે સમજીએ આને રીતથી, તો તે 100ના અડધા કરતાં મોટી એટલે કે 50 કરતાં મોટી છે. તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે એટલે કે 60 અને 70ની વચ્ચે છે. તેનો દશકનો અંક એકમના અંક કરતાં એક વધુ છે એટલે કે દશકનો અંક 5 + 1 = 6 થાય અને બંનેનો સરવાળો 11 થાય. દશકનો અંક 6 અને એકમનો અંક 5, તેથી 6 + 5 = 11. તેથી જવાબ આપણને મળે છે 65. નંબર 2, 100 કરતાં નાની છે. હવે આ એક બીજી સંખ્યા ધારેલી છે. 100ના અડધા કરતાં કેવી છે? નાની છે. એનો મતલબ કે 50થી નાની છે. તે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની છે એટલે કે 40 અને 50ની વચ્ચે છે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે અને બંને અંકોનો સરવાળો 6 છે. મેં ધારેલી સંખ્યા કઈ છે? હવે આપણને ખબર છે 40 ને 50ની વચ્ચે છે. 40 ને 50ની વચ્ચે આવતી કઈ એવી સંખ્યા છે કે જે બંનેનો સરવાળો 6 થાય અને દશકનો અંક એકમના અંક કરતાં કેટલા વધુ હોય? 2. તો કે જવાબ આવે 42. હવે તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો, પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશે અનુમાન કરો. જે તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો અને તમે કઈ હવે એ ક્યાં સુધી આવે છે એ પણ તમે કહી શકો છો, જે તમે તમારી જાતે તમારા મિત્ર સાથે કરી શકો છો. હવે આવે છે વિસ્મયકારક સંખ્યાઓ. શું આવે છે? તો કે વિસ્મયકારક સંખ્યાઓ. સૂચન મુજબ કરો. તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો, તેમાં 5 ઉમેરો, મળતા સરવાળાને 2 વડે ગુણો, ત્યારબાદ તેમાંથી 10 બાદ કરો, પછી તેને 2 વડે ભાગો. તમને શું મળ્યું એ તમારા મિત્રને આશ્ચર્ય થયું. હવે જવાબ જુઓ. તમારી ઉંમર જે હોય તે લખો. અહીંયા આપણે 10 કેટલી લખી છે? તો કે 10 વર્ષ લખી છે. હવે એમાં 5 ઉમેરો. 10 + 5 = 15. મળતા સરવાળાને 2 વડે ગુણો. 15 × 2 એટલે કે 30. તેમાંથી 10 બાદ કરો એટલે કે 20. હવે તમે 2 વડે ભાગતા એટલે કે 10. જવાબ શું મળ્યો? જે આપણી ઉંમર હતી તે જ ઉંમર મળે છે. આમ મિત્રને તમારી ઉંમર વિશે તમારા ઉંમરના વર્ષ જવાબમાં મળશે. હવે સૂચના મુજબ કરો અને ખાલી જગ્યા પૂર્ણ કરો. સૂચના મુજબ કરવાનું અને ખાલી જગ્યા પૂર્ણ કરો. કોઈ એક સંખ્યા લો. હવે આપણે અહીંયા કઈ સંખ્યા લીધી છે? 9. તેના બમણા કરો એટલે કે 9 × 2 = 18. તેને 5 વડે ગુણો એટલે કે 18ને કેટલા વડે ગુણવાના? 5 વડે. એટલે શું જવાબ મળે? 90. તો તેને 10 વડે ભાગો એટલે કે 90ને 10 વડે ભાગો એટલે 9. જે સંખ્યા લીધી હતી એ અહીંયા સંખ્યા પાછી આવે છે. ખાલી જગ્યા પૂર્ણ સૂચના મુજબ જ કરવાનું છે. તો શું છે? કોઈ એક સંખ્યા લો. 6 લીધી, તેના બમણા કરો. કેટલા મળ્યા? 12.
ફરીથી બમણા કરો એટલે કે 12 ગુણ્યા 2 બરાબર 24. મળતા જવાબમાં ધારેલી સંખ્યા ઉમેરી. શું કીધું? ધારેલી સંખ્યા ઉમેરો. કેટલા ધાર્યા હતા? 6. તો 24 + 6 બરાબર 30. હવે ફરીથી બમણા કરો એટલે કે 30 ગુણ્યા 2 બરાબર 60. તેને 10 વડે ભાગો. જેને કેટલા વડે ભાગવાના? 10 વડે એટલે કે 60 ભાગ્યા 10 બરાબર 6. જે ધારેલી સંખ્યા હતી એ પાછી આવે છે. પેટર્ન જોવાની અને આગળ વધવાનું કહે છે. જે ઓલી ઘણા બધા બુક અને ચોપડાની પાછળ આ પેટર્ન આપેલી હોય છે. એક એટલે 1 ગુણ્યા 1 11 ગુણ્યા 11 એટલે 121 મળે. 3 3 1 1 લખ્યા એટલે 1 2 3 3 વચ્ચે પાછા 2 અને 1 રિપીટ. પછી કઈ સંખ્યા વચ્ચે આવે છે? 4 અને પાછી ઊંધી સંખ્યા ફરીથી શરૂ થઈ જાય છે. હવે આમ આપણે અનંત સુધી આગળ વધારી શકીએ છીએ.